તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરી આ સમાચાર તરફ। અમદાવાદમાં જ્યાં અલ્પેશ ઠાકોરને મનાવવા કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શનમાં। અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડથી તેડું આવ્યું છે। રાત્રે અલ્પેશ ઠાકોર દિલ્હી જાય તેવી પણ શક્યતાઓ છે। તો દિલ્હી કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે। અલ્પેશ ઠાકોર મનાવવા માટે થઈને કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શનમાં। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દીપેન પઢિયાર। દીપેન, અટકળો જે પ્રમાણે છે અને તે અટકળોના અનુસંધાને હવે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ચિંતામાં છે। તેમને ક્યાંક નુકસાન પણ દેખાઈ રહ્યું છે, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે। કેવી રીતે ડેમેજ કંટ્રોલ થશે? કેટલો મોટો આ ચેલેન્જ, કેટલી મોટી પડકાર કોંગ્રેસ હાઈકમાન્ડ માટે? બિલકુલ જગદીશ, અલ્પેશ ઠાકોરની જે રીતે અટકળો વહેતી થઈ છે ભાજપમાં જોડાવાની, ત્યારબાદ અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના જે પ્રદેશના હોદ્દેદારો છે તે હોદ્દેદારોની તાત્કાલિક બેઠક છે તે બેઠક બોલાવી છે। તમામ જે હોદ્દેદારો છે તેમને આજે 1-to-1 અલ્પેશ ઠાકોર છે તે અત્યારે મળી રહ્યા છે। તેમના અભિપ્રાય છે તે અભિપ્રાય અત્યારે અલ્પેશ ઠાકોર લઈ રહ્યા છે। 1 by 1 તમામ જે જિલ્લાના સંગઠનના જે હોદ્દેદારો છે તે હોદ્દેદારો સાથે અલ્પેશ ઠાકોર અત્યારે બંધ બારણે અભિપ્રાય છે તે અભિપ્રાય લઈ રહ્યા છે। મહત્વનું છે કે જે રીતે અલ્પેશ ઠાકોર અને અન્ય ધારાસભ્યો ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે, ત્યારે હવે ઠાકોર સેનાના જે આગેવાનો છે તે આગેવાનો સાથે અલ્પેશ ઠાકોર તેમના અભિપ્રાય લઈ રહ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પણ અલ્પેશ ઠાકોરને મનાવવા માટે એક્શનમાં આવ્યું છે। અલ્પેશ ઠાકોરને દિલ્હીનું તેડું છે તે તેડું આવ્યું છે, ત્યારે આજે સાંજે અલ્પેશ ઠાકોર દિલ્હી જાય તેવી પણ શક્યતાઓ છે। તો બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવું કે નહીં, લોકસભાની ચૂંટણી લડવી કે નહીં, આ તમામ બાબતે પોતાના જે સંગઠનના હોદ્દેદારો છે તેમની સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે। આપણે હોદ્દેદારો સાથે વાતચીત કરીશું। જે અલ્પેશ ઠાકોરનો જે નિર્ણય હશે તો શું કહેશો તમે? અલ્પેશ ઠાકોરની સાથે હશો? હા, અલ્પેશ ઠાકોર જે નિર્ણય કરશે એની સાથે અમે સંમત છીએ। ઓકે, અત્યારે કયા કયા જિલ્લાના અહીંયા હોદ્દેદારો છે અને પ્રમુખો અને હોદ્દેદારો હાજર છે? ઓકે, અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જાય તો તમે એમની સાથે હશો? જે નિર્ણય કે ફાઇનલ, અમે કોઈ ડિસિઝન, સુપ્રીમોનો જે નિર્ણય એ ફાઇનલ અમારો નિર્ણય। બિલકુલ, તો જે ઠાકોર સેનાના જે હોદ્દેદારો છે તે હોદ્દેદારો સાથે અત્યારે અલ્પેશ ઠાકોર 1 by 1 મુલાકાત કરી રહ્યા છે। અલ્પેશ ઠાકોર પણ તેમની સાથે 1-to-1 બંધ બારણે બેઠકો છે તે બેઠક કરી રહ્યા છે। અને આજે બેઠક બાદ આવતીકાલે અલ્પેશ ઠાકોરની બપોરે 2 વાગે પત્રકાર પરિષદ છે અને ચોક્કસથી આવતીકાલે અલ્પેશ ઠાકોર છે તે કોઈ મોટો નિર્ણય કરે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને જે રીતે ભાજપમાં જોડાવાની અટકળો છે અને તે અટકળોને લઈને આ તમામ ગતિવિધિઓ છે તે ગતિવિધિઓ તેજ થઈ છે અને હવે આજે સાંજે કદાચ અલ્પેશ ઠાકોર દિલ્હી હાઈકમાન્ડના નેતાઓને મળવા માટે દિલ્હી પણ જઈ શકે છે અને આવતીકાલે તમામ પ્રકારની જે ગતિવિધિઓ અને જે પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કર્યા બાદ બપોર બાદ મોટો નિર્ણય લે તેવી શક્યતાઓ છે। જી જગદીશ। દીપેન, ત્યાંની જે ગતિવિધિઓ છે તેની પર આપ સતત નજર તો બનાવી રાખજો, પણ સાથે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આવતીકાલે જે 2 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે ત્યારે જો કે સ્થિતિ સ્પષ્ટ થઈ જવાની છે, પણ તે પહેલા અત્યારે કોંગ્રેસની જે સ્થિતિ છે એક સાંધે ત્યાં તેર તૂટે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અલ્પેશ ઠાકોરની વાત કરવામાં આવે તો કોંગ્રેસ માટે આ કેટલો મોટો પડકાર, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે। જો તેઓ પક્ષ પલટો કરે છે તો શું સમીકરણ રચાઈ શકે છે? બિલકુલ, જો લોકસભાની ચૂંટણી નજીક છે અને અલ્પેશ ઠાકોર જો પક્ષ છોડે તો કોંગ્રેસને મોટો ઝટકો એટલા માટે પડી શકે છે કારણ કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સેનાનું ખૂબ જ મોટી સંગઠન છે અને આ જે સંગઠન છે તેને લઈને કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં પણ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે। ત્યારે હવે અલ્પેશ ઠાકોર છે તે તેમના સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે ભાજપમાં જોડાવું કે નહીં। કોંગ્રેસ માટે એટલા માટે પડકાર છે કારણ કે અગાઉ પણ અનેક વખત અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાની વાતો છે તે વહેતી થઈ હતી, ત્યારે હવે કોંગ્રેસ છે તે અલ્પેશ ઠાકોરને કેવી રીતે કોંગ્રેસમાં ટકાવી રાખવા તે માટેની કવાયત છે તે કવાયત શરૂ કરી છે। અલ્પેશ ઠાકોરનો પણ આક્ષેપ છે કે કોંગ્રેસ દ્વારા જે ઠાકોર સેનાના જે હોદ્દેદારો છે તે હોદ્દેદારોને યોગ્ય માન સન્માન આપવામાં આવતું નથી, ત્યારે ઠાકોર સેના છે એ પણ નિર્ણય લઈ શકે છે। અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઠાકોર સેના એટલે કોંગ્રેસની સેના, ત્યારે હવે આવતીકાલની જે પ્રેસ
પ્રેસ કોન્ફરન્સ છે તેમાં ઠાકોર સેના નિર્ણય લઈ શકે છે અને કોંગ્રેસને જે સમર્થન આપ્યું છે તે સમર્થન ઠાકોર સેના પરત લઈ શકે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે આ એક સામાજિક સંગઠન છે અને સામાજિક સંગઠનને જે રીતે રાજકીય રીતે બદનામ કરવાનું અને નુકસાન કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તેવો અલ્પેશ ઠાકોરનો આક્ષેપ છે. તેની વચ્ચે આવતીકાલે અલ્પેશ ઠાકોર મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. જી.